ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે મેઘતાંડવ। અત્યારે ગુજરાત ઉપર બે સિસ્ટમનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળ્યો છે। એક સિસ્ટમ તુર્બેટ અને કરાચીના વિસ્તારોથી ગુજરાત ઉપર પોતાનું તીવ્ર અને ભયંકર દબાણ સક્રિય બનાવીને પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે। તો બીજા નંબરની સિસ્ટમ જે અત્યારે બંગાળની ખાડીમાંથી આગળ વધીને ભુવનેશ્વર, ધાનબડ, અલ્હાબાદ, નાગપુરના વિસ્તારોમાં આગળ વધતી જોવા મળી છે ને આ સિસ્ટમની અસરો પણ ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે તીવ્ર બનતી જોવા મળી છે। આમ આ બંને સિસ્ટમોની અસરોને જોતા આજે ગુજરાત રાજ્યમાં વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે। પવનની તીવ્રતા સાથે રાજ્યની અંદર મેઘતાંડવ જોવા મળવાનું છે। ઠેર ઠેર વિસ્તારોમાં આજે મેઘરાજા તોફાની પવનો સાથે ગુજરાતની અંદર ભયંકર મેઘપ્રલય લઈને આવી રહ્યા છે। ગુજરાતમાં સાયક્લોનિક સિસ્ટમની અસરો વધવાની સાથે જ અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા ભેજયુક્ત પવનો પણ ગુજરાત ઉપર વધતા જોવા મળ્યા છે। અરબ સાગરમાંથી આવી રહેલા આ ભેજયુક્ત પવનો સીધા જ ગુજરાતને ટકરાઈને પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ સર્જાતું જોવા મળ્યું છે અને ઘોર અંધકારની વચ્ચે આજે ગુજરાત રાજ્યમાં આગામી કલાકોમાં ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। રાજ્યની અંદર કચ્છના વિસ્તારોમાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આજે ગુજરાત માટે આગાહીની સાથે સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। કરાચી, તુર્બેટ આજુબાજુની લો પ્રેશર સિસ્ટમ પોતાનું તીવ્ર દબાણ અત્યારે ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી છે અને આ લો પ્રેશર સિસ્ટમ ખૂબ જ પ્રમાણમાં ઘાતક બનીને હવે ગુજરાતની અંદર ત્રાટકવાની તૈયારી કરતી જોવા મળી છે, જેને જોતા ગુજરાતની અંદર આજથી વરસાદનો નવો જ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવા રાઉન્ડમાં આજે પવનની તીવ્રતા અને વરસાદની તોફાની બેટિંગ જોવા મળી શકે છે। આમ વરસાદની તોફાની બેટિંગ સાથે આજે રાજ્યના અનેક પંથકોમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતની અંદર આજે નદી નાળા છલકાતા જોવા મળી શકે છે। પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુષ્ય નક્ષત્ર દરમિયાન ગુજરાતની અંદર આજથી 10 ઇંચથી લઈને 20 ઇંચ સુધીના વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાતમાં આભ ફાટતું જોવા મળવાનું છે। અરબ સાગરના ભેજયુક્ત પવનો ગુજરાતની અંદર વરસાદીય માહોલ લઈને આવી રહ્યા છે, જેને જોતા આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ગુજરાત ઉપર રહેલી છે તેની ઉપર માહિતી મેળવીએ તો અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા પવનોની ગતિવિધિને જોતા આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તીવ્ર જોર વધતું જોવા મળ્યું છે, જેમાં પણ આજે ભાવનગર, અલંગ, બોટાદ, જસદણ, અમરેલી, ગોંડલ, જૂનાગઢના વિસ્તારોમાં, મહુવાનો વિસ્તાર, ઉના, વેરાવળના પંથકોમાં, પોરબંદરના જિલ્લાની અંદર ભાનવડ, સલાયા, દેવભૂમિ, દ્વારકાના વિસ્તારોમાં, જામનગરની અંદર, મોરબીના વિસ્તારની અંદર, રાજકોટ, ચોટીલાના પંથકોમાં અને સુરેન્દ્રનગરના જિલ્લામાં, આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આંધી, તુફાન, વંટોળ સાથે ભારે દબાણ આજે મજબૂત બનતું જોવા મળશે ને જેમાં પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારોમાં આજે આગામી કલાકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે। પવનની તીવ્રતા સાથે મેઘરાજાનું તોફાની જોર આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે અને પવન પણ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાઈ વિસ્તારોમાં આજે તોફાની પવન ફૂંકાતો જોવા મળી શકે છે। આમ આજે સૌરાષ્ટ્રની અંદર આગામી 2 કલાકની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળી શકે છે। કચ્છની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને
હવે ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારી કરતા જોવા મળ્યા છે. રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપતની સાથે ખાબડ પંથકોમાં આજે ગાજવીજ મજબૂત બનતી જોવા મળી શકે છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા ધીમે ધીમે હજી પણ ઘાતક બનતા જોવા મળ્યા છે. ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાનું દબાણ મજબૂત બનાવતા જોવા મળ્યા છે અને પાછલા 24 કલાકની અંદર કચ્છની અંદર 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. કચ્છની અંદર આજે દરિયાકાંઠાની અંદર માંડવી, ગાંધીધામ, રાપર, બારડોલી, નળિયા અને લખપતના વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી પણ કચ્છના વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે. આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મેઘરાજાનું આજે ભારે જોર વધતું જોવા મળી શકે છે. સાથે સાથે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાદળો ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે. લાંબા સમયના વિરામ બાદ આજે થરાદ, રાધનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, પાલનપુર, મહેસાણા, વિરમગામના વિસ્તારોમાં મેઘરાજાનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં એટલે કે ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં સિસ્ટમ ફરી એકવાર જોર વધારતી હોવાના કારણે રાજ્યની અંદર મેઘતાંડવ જોવા મળશે અને પાટણના જિલ્લાની અંદર પણ કાલે 4 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યા ઉપર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે અને વરસાદીય સિસ્ટમનું સતત જોર અને સંક્રમણ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે અને આજે પણ 5 ઇંચ સુધીના વરસાદ પડવાની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે પવનો મજબૂત બનતા જોવા મળ્યા છે અને પવનની તીવ્રતા સાથે હવે મેઘરાજાનું જોર પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે. આજે આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદાના વિસ્તારોમાં, સુરત, તાપી, વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ, આહવાની સાથે વલસાડના જિલ્લામાં મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે સિસ્ટમનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પોતાનું દબાણ વધારતી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે આજે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ અને નર્મદાની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી કલાકોમાં અતિ ભારે મેઘતાંડવ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ હવે મજબૂત બનતી હોવાની સાથે જ પોતાનું દબાણ પણ સક્રિય કરીને રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે, જેના કારણે આજે અહેમદાબાદ, દાહોદ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લામાં એટલે કે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે વાદળો ઘેરાઈને મજબૂત બનીને ટકરાવવાની તૈયારી વાદળો કરતા જોવા મળ્યા છે, જેમાં પણ અહેમદાબાદના જિલ્લાની અંદર આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે. સાથે સાથે ધોળકાનો વિસ્તાર, નડિયાદના વિસ્તાર, ખંભાતના પંથકોમાં, લુણાવાડા, ગોધરાના પંથકોની અંદર, બોડેલીના વિસ્તારોની અંદર પણ સતત વરસાદી સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે. આજે મેઘતાંડવ જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર અતિભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. અહેમદાબાદના જિલ્લાની અંદર પણ તીવ્ર વરસાદી સિસ્ટમની અસરો આજે જોવા મળી શકે છે. આમ અત્યારે ગુજરાત નજીક જે 2 સિસ્ટમો સક્રિય બનેલી જોવા મળી છે, જે ધીમે ધીમે ગુજરાત રાજ્ય ઉપર આગળ વધતી બંને સિસ્ટમો જોવા મળી રહી છે અને આ બંને સિસ્ટમોની અસરોને જોતા ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા આજે ગુજરાતમાં છલકાતા જોવા મળી શકે છે, જેવી પણ મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે.